ચાલો આજે તમને લઈ જાઉં એ જગ્યા પર અને ઉઠશે એ રહસ્ય પરથી પડદો। અમે વિચાર સાથે નીકળ્યા કે ખરેખર શું એ સ્થળ વિજ્ઞાનને પડકાર આપી રહ્યું છે? કેમ લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે? શા માટે લોકો એ સ્થળને પૂજે છે? આ તમામ સવાલો સાથે અમારી આ સફર શરૂ થઈ। અમદાવાદથી 2 કલાકના અંતરે આવેલા આ સ્થળ પર પહોંચતા આવા તો અનેક સવાલો અમારા મનમાં ફરતા હતા, જે અમારે જાણી આપને પણ એ જવાબના ઉત્તર આપવાના હતા। આ ચમત્કારિક સ્થળ જોવાની અને જાણવાની તાલાવેલીમાં 200 કિલોમીટરનું અંતર ક્યારે પસાર થઈ ગયું ખબર ન પડી અને અમે પહોંચ્યા એ ચમત્કારિક જગ્યાએ, જ્યાં આવેલા છે ગરમ અને ઠંડા પાણીના ઝરા। આમ તો ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે અને તેમાંનું જ એક આ સ્થળ એટલે ટોવા ગામ। ગોધરા અમદાવાદ રોડ પર ગોધરાથી 15 કિલોમીટર દૂર આવેલું છે ટોવા ગામ। કુદરતના સાનિધ્યમાં વસેલું આ નાનકડું ગામ આ કુંડના લીધે પ્રખ્યાત છે। તો આખરે અમે સ્થળ પર પહોંચી ગયા છે, જે રહસ્યથી ભરપૂર છે। અમદાવાદથી 105 કિલોમીટર દૂર આવેલું છે આ સ્થળ। આસપાસ આ ગ્રામ્ય વિસ્તાર છે અને ગ્રામ્ય વિસ્તારની વચ્ચે જ મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે એક નાનકડી આ જગ્યા છે, પરંતુ આ નાનકડી જગ્યા છે રહસ્યથી ભરપૂર। કયું એવું રહસ્ય છે જે જાણવા માટે અને જણાવવા માટે હું અહીંયા પહોંચી છું? ચાલો આપને જણાવું। અમે જ્યારે થોડા પગથિયા નીચે ઉતરીને પહોંચ્યા તો અમને નજરે પડ્યા કેટલાક કુંડ। આ સ્થળને રામકુંડ નામ અપાયું છે, જ્યાં 108 નાના મોટા કુંડ આવેલા છે। એવું મનાય છે કે પ્રભુ રામે અહીં તીર મારીને કુંડનું નિર્માણ કરાવ્યું હતું, જ્યાં વહેલી સવારમાં કેટલાક લોકો આ કુંડના પાણીથી સ્નાન કરતા અમને દેખાયા। અમને થયું કે આટલી કડકડતી ટાઢમાં ખુલ્લી જગ્યામાં શું લોકોને ઠંડી નથી લાગતી? તે પણ ખુલ્લા કુંડનું પાણી તો કેટલું ઠંડુ હોય? જે સવાલ અમને થયો તે આપને પણ થતો હશે, પરંતુ આ સવાલમાં જ તેનો જવાબ હતો અને આ પાણીમાં જ છુપાયેલું છે એ રહસ્ય। જે લોકો અહીં સ્નાન કરી રહ્યા છે તે વારાફરતી એક કુંડમાંથી પાણી લઈ સ્નાન કરે છે। તમારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે રામકુંડ છે। કહેવામાં આવે છે કે રામ ભગવાને આ કુંડને બનાવ્યો હતો અને તેમાં 108 આ કુંડ છે। નાના મોટા જે કુંડ આપ જોઈ રહ્યા છો 108 છે। કેટલાકમાં ગરમ પાણી આવે છે અને કેટલાકમાં ઠંડુ। આપને થતું હશે કે આવી અવાવરૂ જગ્યાએ ગરમ પાણી ક્યાંથી આવે છે? એ જ તો સવાલ છે કે આ ગરમ પાણી આવે છે ક્યાંથી અને લોકો જે કહી રહ્યા છે તેમાં કેટલી સત્યતા છે? ચાલો આપણે ખુદ તપાસીએ તેને જ। અમે કુંડની નજીક પહોંચ્યા તો અમે જે જોયું તેણે અમને વિચારતા કરી દીધા। અહીં પાણી ઉકળી રહ્યું હતું। આ કુંડમાંથી બાફ સતત નીકળતી હતી, જાણે કે ગેસ કે ચૂલા પર પાણીનું તપેલું મૂક્યું હોય અને પાણી ગરમ થાય તે રીતે। એટલું જ નહીં, પાણીમાંથી પરપોટા ફૂટી રહ્યા હતા। આ બધું જ જોઈ હવે અમારી ઉત્સુકતા વધવા લાગી। અમે કુંડ પાસે જઈને એ જોવા અને ચકાસવા માંગતા હતા કે જ્યાંથી વરાળ નીકળી રહી છે તે પાણી ખરેખર કેટલું ગરમ છે। આમ તો બધાથી માહિતી બી મેળવી છે, ગૂગલ્સ પરથી બી દેખ્યું છે, મેપ પરથી બી દેખ્યું છે। અહીં આવીને અમને બી બહુ મજા આવી છે, કારણ કે અલગ અલગ પ્રકારના અલગ અલગ પાણી છે। થોડું ગરમ છે, વધારે ગરમ છે, ઓછું છે, ઠંડુ છે અને કહેવાય છે કે આ 108 જેટલા કુંડ છે અને નોર્મલ રીતે છે। અને અહીં આવીને અમને એટલી મનથી આનંદ બી થયું કે જ્યારે કે શિયાળો છે પણ ગરમ પાણીથી નાહવાની મજા કંઈ અલગ જ છે અને એમ ખરેખર મનથી ખુશ બી થાય છે। કહેવાય છે કે આ રામ ભગવાન અહીં આવ્યા હતા તારનું વાસ છે અને કુદરતી રીતનું પાણી છે। અમુકમાં ઠંડુ છે, અમુકમાં ગરમ પાણી છે, એવું છે। હા, જે રીતે આપણે ઘરે ગરમ કરીએ ને એ રીતે છે। અમુકમાં ઠંડુ, અમુકમાં ગરમ। અહીં 108 ઠંડા અને ગરમ પાણીના કુંડ આવેલા છે, જેમાંથી મોટા ભાગના કુંડમાં ગરમ પાણી આવે છે। અમે કુંડની નજીક ગયા તો સતત ધુમાડો ઉડતો હોય તેવા દ્રશ્યો દેખાયા।
ગરમ અને ઠંડા પાણીના ઝરા. આ પાણી ક્યાંથી આવે છે, કઈ રીતે ગરમ થાય છે, કોઈ જ આજ સુધી જાણી શક્યું નથી. આ મુખ્ય ઝરો છે અને ત્યાં સતત અહીંયા બાફ નીકળી રહી છે, વરાળ નીકળી રહી છે. આ હું કળશના માધ્યમથી આપને જણાવીશ. આપ જોઈ શકો છો કે આ કળશમાંથી પણ સતત વરાળ નીકળી રહી છે. એટલે એટલું ગરમ આ પાણી છે અને આ પાણીથી ફક્ત એટલું આ પાણી લો તો આ પાણીથી કોઈ નહીં ના શકે, કારણ કે એટલું બધું સતત ઉકળતું પાણી છે. અંદરથી પરપોટા પણ નીકળી રહ્યા છે, એટલે કે જાણે નીચે કોઈએ આગ લગાવી હોય અને સતત પાણી ઉકળતું રહે એ રીતનું આ પાણી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ કુંડની નજીક પહોંચતા જ અમને ઠંડા અને ગરમ પાણીના ઝરા જોવા મળ્યા, તે પણ સાવ થોડા અંતરે. હવે આ પાણીને આપણે ચકાસવાનો પણ પ્રયત્ન કરીએ કે કેટલું ગરમ છે. હું આ પાણી અડીને જોઈ રહી છું કે કેટલું ગરમ છે, એ જોવાનો પણ પ્રયત્ન કરીએ. જે રીતે અહીંયા બાફ નીકળી રહી છે અને આપ જોઈ શકો છો આ પાણી સખત ગરમ છે. જે રીતે આમાં આપણે ઠંડુ પાણી ઉમેરીને પછી નાહીએ તો નવાય, આ એકલા પાણીએ નવાય એવું પણ નથી. એટલું ગરમ આ પાણી છે. તેમ છતાં હું ટ્રાય કરું છું કે અડાડવાનો કેટલું ગરમ છે આપણે જોઈએ. સખત ગરમ લાગી રહ્યું છે આ પાણી. ઉકળતું જે પાણી હોય તે પ્રકારનું આ પાણી છે અને એવું કહેવાય છે કે આ પાણી હજી ઓછું ગરમ છે. આ જે પાણી જે છે જેમાંથી પરપોટા નીકળી રહ્યા છે એ સૌથી ગરમ પાણી છે. એટલે આ પાણી તો કદાચ હું ટચ કરવાનો પણ પ્રયત્ન નહીં કરું મારા શરીરને, પરંતુ અહીંયા જ આપ જોઈ રહ્યા છો કે આમાંથી પણ આ જે લોટો જોઈ રહ્યા છો તમે, આ જે તેમાંથી પણ વરાળ નીકળી રહી છે. એટલે પાણી જે મેં બહાર કાઢ્યું છે તેમાંથી પણ જો વરાળ નીકળતી હોય તો આપ સમજી શકો છો કે કેટલું ગરમ આ પાણી હશે. પછી અમે સૌથી મધ્યમાં આવેલા કુંડનું પાણી ચકાસ્યું તો તે સૌથી ગરમ હતું અને ઉકળતું. કળશમાંથી બાફ નીકળતી હતી. જોઈ લો આ કળશ, પાણી બહાર કાઢ્યા બાદ પણ એટલું જ ગરમ છે. હવે એ જુઓ કે આ પાણી આવે છે ક્યાંથી. આ જે આપ સ્થળ જોઈ રહ્યા છો, અંદર આખું સમતલ છે. હું નજીકથી થોડો બતાવવાનો પ્રયત્ન કરીશ. જે નજીકના કુંડ હશે, આપણે નજીકના કુંડને જોવાનો પ્રયત્ન કરીએ. આ બતાવીએ કુંડ. આપ જોઈ રહ્યા છો આજુબાજુ જો કે લીલ જામી ગઈ છે, પરંતુ અંદર આપ નજર કરશો તો ફક્ત માટી આપને દેખાઈ રહી છે. એટલે વધારે ઊંડું નથી, લગભગ 2-3 ફૂટ જેટલું જ આ ઊંડું હશે અને ત્યાં જ જમીનનું તળ આવી જાય છે. તો પાણી ક્યાંથી આવે છે? જમીનની અંદરથી આવે છે એ ચોક્કસની વાત છે, પરંતુ ગરમ પાણી કઈ રીતે આવે છે તે હજુ સુધી એક રહસ્ય જ છે. શું આ પાણી નીચે કોઈએ આગ લગાવી છે કે પછી એવી કઈ બાબત છે જે પાણીના આટલા ઊંચા તાપમાન પર પાણીને ગરમ રાખે છે? વિચારવા જેવી વાત તો એ છે કે ગરમ પાણીના કુંડથી 2 ડગલા દૂર જ ઠંડા પાણીના કુંડ આવેલા છે. 108 કુંડમાંથી મોટા ભાગના જે કુંડ છે તેમાં ગરમ પાણી આવી રહ્યું છે, પરંતુ કેટલાક એવા કુંડ પણ છે કે જ્યાં નોર્મલ પાણી છે. અને નોર્મલ પાણી પણ કયા પ્રકારનું છે આપને બતાવીશ. કે આ જે આપ કુંડ જોઈ રહ્યા છો, આ કુંડમાં ગરમ પાણી આવી રહ્યું છે. જે બાફ પણ નીકળી રહી છે, વરાળ નીકળી રહી છે, આપ જોઈ રહ્યા છો. પરંતુ એની બાજુમાં જે કુંડ આવેલો છે તેમાં ઠંડુ પાણી આવી રહ્યું છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1 ફૂટ જેટલું અંતર છે. આપણે ડગલાથી એને ગણીશું. આ 1 ડગલું છે, આ બીજું ડગલું છે. બસ આ 2 ડગલાનું જ અંતર છે ગરમ અને ઠંડા પાણીની વચ્ચે. આ જે પાણી છે તેમાં નોર્મલ પાણી આવી રહ્યું છે. એટલે આ જ એક રહસ્ય છે ગરમ અને ઠંડા પાણીના ઝરાનું. ફક્ત 2 ડગલા જ દૂર આવેલા છે ગરમ અને ઠંડા પાણીના કુંડ. પણ આ કેવી રીતે શક્ય છે? જે પણ હોય, આ કુંડ લોકો માટે વરદાન સમાન સાબિત થઈ રહ્યો છે. એક માન્યતા મુજબ પ્રાચીન કાળનો આ કુંડ છે જ્યાંથી ગરમ પાણી નીકળે છે. જી હા, તેને કુદરતની ભેટ કહીએ તો પણ ઓછું નથી. આ ગરમ પાણીમાં છે ચામડીના રોગની દવા. જે ડોક્ટર નથી મટાડી શકતા તે ચામડીનો રોગ આ પાણી મટાડી દે છે. પણ તેની શરત છે, આ માટે 5 રવિવાર ભરવા પડે છે. એટલે કે સળંગ 5 રવિવાર જો કોઈ વ્યક્તિ અહીં આવે અને આ પાણીથી સ્નાન કરે તો તેની ચામડીની બીમારી દૂર થાય છે. પ્રાકૃતિક ધરોહરના રૂપમાં આ કુંડ સૌની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં જમીનમાંથી ગરમ પાણીના ઝરા સતત ફૂટે છે. આવા ઝરા આગળ નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે.
કુંડની પાળી પર બેસી કુંડના પાણીથી સ્નાન કરી શકાય છે. અમે રોજ સવારે અમે અહીં નાહવા આવીએ છીએ. રોજ સવારે અમારું અહીં ગામ નજીક છે એટલે અમે અહીં ગરમ પાણી, ઠંડી શિયાળો હોય એટલે શિયાળામાં મજા આવે એટલે અમે શિયાળામાં નાહવા રોજ સવારે વહેલા આવી જઈએ. એવું કહેવાય છે કે આ ગરમ પાણીથી નાહવાથી ચામડીના રોગ દૂર થાય છે, એવું કહેવાય છે. હા, સાચી વાત છે. જે પાકમાં ખરજવું આવે એ મટી જાય છે. જે ચામડીના રોગો હોય છે એ બધા ચામડીના રોગો આપણે દૂર થઈ જાય છે. આ કુંડને કેમ રામકુંડ નામ અપાયું તેની પાછળ પણ એક માન્યતા છે જે અહીં આવતા લોકો પાસેથી અમને જાણવા મળી. અહીંયા આવીને આશ્ચર્યજનક તો લાગે છે. આ રામાયણ મહાભારતના ટાઈમનું છે. અહીંયા સર્વમ ઋષિ હતા જે એમને કોડ થયા હતા માન્યતા પ્રમાણે. એના પછી રામ ભગવાને કોડ દૂર કરવા માટે રામ ભગવાને કઈ જમીનમાં અહીંયા બાણ ચલાવ્યું હતું. ત્યારથી આ તળાવનું નિર્માણ થયું. રામકુંડના નામથી પણ આ જગ્યા ફેમસ છે. અને બાજુમાં ભીમનું નજીક જ છે, ભીમના પગલાં પણ છે ત્યાં. એ રીતેની પણ માન્યતા છે. અહીંયા એવું માનવા 5 અઠવાડિયા સુધી તમે કન્ટિન્યુ અહીંયા આવીને બધા પાણીથી સ્નાન કરો તો કોડ ને બધા રોગો હોય ચામડીના એ દૂર પણ થાય છે. અહીં એવા પણ યુવાન મળ્યા જેઓ છેલ્લા 4 રવિવારથી અહીં આવીને સ્નાન કરે છે, જેનાથી તેમને ફરક પણ પડ્યો છે. इससे अपने शरीर की एलर्जी ख़त्म हो जाती है. जैसे चर्म रोगों कोई भी हो सब दूर हो जाता है 5 रविवार करने से. आपका कौन सा रविवार है ये मेरा 4था रविवार है जी. तो आपको फर्क नजर आ रहा है क्या? ना फर्क आया ना, सूख गया, थोड़ा थोड़ा रह गया. तो अब स्क्रीन है ना वो मेरी वाइट पड़ने लगी. पहले लाल थी, अब वो वाइट होगी, थोड़ी थोड़ी निकल जाएगी, साफ आने लगी. તો આપ જોઈ રહ્યા છો કે તેમને સ્કિનનો પ્રોબ્લેમ છે અને તેઓ છેલ્લા 4 રવિવારથી અહીંયા આવે છે અને કહેવાય છે કે આ જે નેચરલ ગરમ પાણી છે તેનાથી નાહવાથી ચામડીના રોગ દૂર થાય છે, પરંતુ 5 રવિવાર તમારે સળંગ એ 5 રવિવાર આવવું પડે છે. એ ગરમ પાણીથી તમારે નાહવાનું હોય છે ને તો જ એ ચર્મ રોગ દૂર થતા હોય છે. એક તો સાબિતી આપણી સામે જ છે. તેઓ ખુદ કહી રહ્યા છે કે તેમના ચામડીના રોગમાં ફરક પડ્યો છે. અહીં અમને મળ્યા રામજી મંદિરના મહંત જેઓ છેલ્લા 40 વર્ષથી મંદિરમાં સેવા આપે છે. તેઓ પણ કહી રહ્યા છે કે અહીંનું પાણી છે પવિત્ર અને ઔષધીય. ઠંડા ગરમ પાણીના કુંડ છે, કુદરતી પાણી છે. તે નાહવાથી ચામડીનો કોઈ બી રોગ હોય, કોળ હોય, ખરજ હોય એ મટી જશે. ફક્ત ગુજરાત જ નહીં, 4 ધામની યાત્રા કરતા લોકો પણ અહીં આ અજાયબીને જોવા આવે છે. મધ્યપ્રદેશથી કેટલાક પ્રવાસીઓ અહીં આવ્યા જેઓ પણ આ જોઈને દંગ રહી ગયા. जूनागढ़ से होते हुए इधर जा रहे हैं हम पावागढ़ के लिए. पावागढ़ बीच में जो ये स्थान है, क्या नाम है, टुआ, जहाँ पे गर्म पानी है. ये अद्भुत नज़ारा जो है मैंने बद्रीनारायण में देखा है, केदारनाथ में देखा है और जमुनोत्री में देखा है. वही नज़ारा यहाँ पे है. ये भगवान की लीला एक अलग ही नज़ारा है, अद्भुत नज़ारा है ये. ગુજરાતમાં આવી તો અનેક જગ્યા આવેલી છે જ્યાં જમીનમાંથી સતત ગરમ પાણી નીકળે છે. એ પછી ઠંડી હોય, ગરમી કે ચોમાસું. ત્યારે આપને સવાલ થતો હશે કે શા માટે અમુક જ જગ્યા પર ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. તો જે બાબત અમને જાણવા મળી છે તે અમે આપને જણાવીએ. શા માટે કડકડતી ઠંડીમાં ગરમ પાણી આવે છે અને કેમ આ પાણી ખૂટતું નથી તેનો જવાબ અમને જાણવા મળ્યો. જાણકારોનું માનીએ તો બહારના તાપમાનની અસર જમીનની અંદર રહેલા પાણી પર નથી થતી. ઠંડીમાં ભલે બહાર માઇનસમાં તાપમાન હોય પરંતુ જમીનની અંદર પાણીનું તાપમાન એટલું જ રહે છે. તેની પાછળ જાણકારોનું માનવું છે કે જમીનની સપાટીની નીચે ગ્રેનાઇટ પથ્થર પણ હોઈ શકે છે જે પાણીને ગરમ રાખે છે. બીજી એક માન્યતા એ પણ છે કે જમીનની અંદર લાવા રહેલા હોય છે. તેના ઉપરથી જ્યારે પાણી નીકળે છે તો તે ગરમ આગ પર તપેલું હોય તેવું થઈ જાય છે. આ સિવાય પણ વિજ્ઞાનમાં તથ્ય છે કે એવી જગ્યાઓ પર જ્યાં જમીનમાં સલ્ફર અથવા તો પાણીનું સ્થળ જ્યાં છે ત્યાં સલ્ફરની માત્રા વધારે હોય ત્યાં પણ પાણી ગરમ થઈ જાય છે અને વર્ષો સુધી તે ગરમ જ રહે છે. આપણા ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં આવા કેટલાય રહસ્યમય સ્થળો છે જેના વિશે વિજ્ઞાન પણ પડદો ઉઠાવી શક્યું નથી.
જ્યારે આ બધા રહસ્યો માનવ સામે આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ અચરજમાં મુકાઈ જાય છે. જો કે આ બધા કારણો છતાં અહીં અવિરત આવતા ગરમ અને ઠંડા પાણી જે એક સાથે કુંડમાં આવતા રહે છે તેના રહસ્યને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. લોકો તેને આસ્થાની રીતે જ જુએ છે. અહીં લોકો સ્નાન કરવા જ નહીં પરંતુ ધાર્મિક ક્રિયાઓ માટે પણ આવે છે. અસ્થિ વિસર્જન માટે લોકો આમ તો હરિદ્વાર જતા હોય છે, પરંતુ આ પાણી એટલું પવિત્ર છે કે લોકો અહીં આવે છે અને ધાર્મિક વિધિ કરે છે. અહીંયા જે આ કુંડનું પાણી નીકળે છે એ નદીના જેટલું પવિત્ર જ હોય છે અને એ પાણી જ્યાં નીકળે છે ત્યાં અસ્થિ પધરાવવા માટે અમે આવીએ છીએ અને આજુબાજુના ગામના અને બહારના બી આવે જ છે અસ્થિ પધરાવવા માટે. ટુવાના ગરમ અને ઠંડા પાણીના ઝરા ઉપરાંત આ સ્થળ મહાભારત કાળ સાથે પણ સંકળાયેલું છે. મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો તે ટુવા ગરમ અને ઠંડા પાણીના જે ઝરા આવેલા છે, જે અમે આપને પહેલા જ બતાવ્યા છે. બસ તેનાથી થોડા ડગલા તમે આગળ વધશો એટલે એક ઇતિહાસની એક વાત સાથે તમે રૂબરૂ થશો. કહેવાય છે કે પાંડવો અહીંયા આવ્યા હતા. અજ્ઞાતવાસ દરમિયાન તેઓ અહીંયા આવ્યા હતા. થોડો સમય તેઓ અહીંયા વિતાવ્યો હતો અને તેની સાબિતી આપી રહ્યા છે ભીમના પગલાં. એટલું જ નહીં, અહીંયા ભીમની ચોરી પણ આવેલી છે. ચાલો આપને બતાવું. પંચમહાલમાં આવેલ ટુવા ગામ એક સમયે આ જંગલ વિસ્તાર હતો. આજે પણ અહીં નાના મોટા પહાડ અને વૃક્ષો આવેલા છે. અહીં જ પાંડવોના પગરવ પડ્યા હતા તેની નિશાની આજે પણ અહીં જોવા મળે છે. 5000 વર્ષ જૂના અવશેષો આજે પણ અહીં હયાત છે, જે સાબિતી આપી રહ્યા છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા. લાંબો સમય ગુજરાતના આ જંગલોમાં તેઓએ વિતાવ્યો હતો, જેની સાબિતી આપી રહી છે અહીં આવેલી ભીમની ચોરી અને ભીમના પગલા, જેના દર્શને લોકો દૂર દૂરથી આવે છે. તો પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને અહીંયા જ થયા હતા ભીમના લગ્ન. આપ જોઈ શકો છો ભીમની ચોરી અહીંયા આવેલી છે અને જ્યારે મંડપ હોય છે આપણો, જ્યારે લગ્નની ચોરી હોય છે ત્યારે 4 સ્તંભ બનાવવામાં આવતા હોય છે. આ એ જ 4 સ્તંભ છે. એટલે પુરાણો વખતના આ સ્તંભ છે જે હજુ પણ અડીખમ છે. ભીમની ચોરી છે, આ સાથે જ અહીંયા ભીમના પગલા છે. કહેવામાં આવે છે ને કે ભીમ મહાકાય હતા, તો તેમના પગ કેવા હતા એ સૌને જાણવામાં ઉત્સુકતા હશે. તો આપ જોઈ લો, ભીમના આ પગલા છે. ભીમના પગલા જોઈ આપને ખ્યાલ આવશે કે ભીમ કેટલા બળવાન હતા. સમગ્ર મહાભારતમાં તેમની પૌરાણિક શક્તિઓના ખૂબ જ વખાણ થયા છે. સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાન. ભીમની સરખામણી કોઈ જ કરી શકતું ન હતું, જે તેમના પગલા જોઈને જ ખ્યાલ આવે છે. ઇતિહાસની ગવાહી આપી રહ્યું છે આ સ્થળ. જે રીતે આપ જોઈ રહ્યા છો અહીંયા લખવામાં આવેલું છે ભીમની ચોરી અને પાછળ છે ભીમના પગલા. કહેવામાં આવે છે કે ભીમે અહીંયા આવીને લગ્ન કર્યા હતા. શું છે આખી આ કહાની? જશોદાબેન પાસેથી જ આપણે સાંભળીએ. શું કહેશો બા? આ ટુવા ગામ છે ને ટુવા ગામમાં ઠંડા ગરમ પાણીના કુંડ છે અને એની આ બાજુમાં ભીમની ચોરી બનાવેલી છે. એ ભીમની ચોરી હેડંબા વનમાં થઈ છે. એટલે આ હેડંબા વન છે અને હેડંબા વનમાં પાંડવો જ્યારે 14 વર્ષના વનવાસમાં ગયા ત્યારે ફરતા ફરતા હેડંબા વન નજીક આવી ગયા. હવે આ વનમાં હતા, વનમાં ફરતા ફરતા વન ફળ ખાય એવું બધું કરતા એમને હેડંબા રાક્ષસણી હતી. એ રાક્ષસી જોડે ભીમને લવ થઈ ગયો. એટલે પછી એમને ત્યાં અહીંયા લગ્ન કર્યા. એમને પુત્રમાં ઘટુરગજ નામનો પુત્ર પણ છે અને પછી અહીંયાથી એ પાછા વનમાં આગળ ચાલ્યા ગયા. એટલે આ પવિત્ર ભૂમિ છે. અહીંયા સ્મશાન છે, આ ભીમની ચોરી છે, શંકર ભગવાનનું મંદિર પણ છે. આ પવિત્ર ભૂમિ ઓળખાય છે. જી, એટલે આ જે ચોરી છે આપણે કહેવાય છે કે જ્યારે લગ્ન થતા હોય તો 4 સ્તંભ હોય છે. આ એ 4 સ્તંભ. હા, એ 4 સ્તંભ છે. ચોરીના 4 જે સ્તંભ છે એ આ 4 સ્તંભ છે. જી, અને લગ્ન અહીંયા જ કર્યા હતા. જી. આમ તો કહેવાય છે કે દ્રૌપદીએ 5 પાંડવો સાથે લગ્ન કર્યા હતા, પરંતુ એવું તે શું કારણ હતું જેના કારણે તેમના લગ્ન હિડંબા સાથે થયા તે પણ આપને જણાવીએ. પાંડવોના પ્રથમ અજ્ઞાતવાસ દરમિયાન ભીમ પોતાના ભાઈઓ સાથે રહ્યા. આ સમય દરમિયાન ભીમનો સામનો હિડંબ અને હિડંબા નામના રાક્ષસ ભાઈ બહેન સાથે થયો. રાક્ષસોની કુરકુડ સાથેની દુશ્મનાવટને લીધે હિડંબે તેની બહેનને ભીમને તેની જાળમાં ફસાવવા કહ્યું.
પરંતુ ભીમ અને હિડમ્બા એકબીજા તરફ આકર્ષિત થઈ ગયા અને ત્યારબાદ ભીમે હિડમ્બા સાથે લગ્ન કર્યા. જે ચોરીમાં ભીમે હિડમ્બા સાથે 7 ફેરા ફર્યા હતા એ જ આ ચોરી છે. અમે જેટલું આ જગ્યા વિશે જાણતા ગયા તેમ તેમ અમને કંઈક નવું જ જાણવા મળ્યું. અમે જેટલી આ જગ્યાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એટલા જ અનેક રહસ્યો પણ સામે આવી રહ્યા છે. આ જે સ્થાન આપ જોઈ રહ્યા છો, અહીંયા તો અત્યારે શિવલિંગ છે અને શેષ નાગ અત્યારે જોવા મળી રહ્યા છે, એટલે કે અહીંયા આ શિવજીનું સ્થાનક બનાવવામાં આવ્યું છે. પરંતુ કહેવામાં આવે છે કે આ જે જગ્યા છે અહીંયા એક ભોંયરું હતું અને આ ભોંયરામાંથી છેક પાવાગઢ નીકળાતું હતું એવું કહેવામાં આવે છે. અહીંના લોકો પાસેથી જ જાણીએ કે શું લોકવાયકા અહીંના છે. અહીંયાથી એક પાવાગઢ સુધીનું ભોંયરું છે, જેની અંદર પહેલાં જતા હતા બધા, અત્યારે બંધ થઈ ગયેલું છે ને અહીંયા મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. અહીં શિવજી ઉપરાંત અલગ અલગ દેવના મંદિર પણ આવેલા છે જેની રોજ પૂજા થાય છે. આમ તો આ જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તારની વચ્ચે જ આ સ્થળ આવેલું છે અને આપ જોઈ શકો છો કે જૂના આ પથ્થરો પણ છે જે વર્ષો જૂના છે. ખબર નથી એ શોધવું કદાચ જરૂરી છે કે કેટલા વર્ષ જૂના આ પથ્થર છે. પથ્થર ઉપર ક્યાંક ક્યાંક તમને નામ લખેલા પણ જોવા મળશે. લગભગ આસપાસ જેટલા પણ તમને પથ્થર જોવા મળી રહ્યા છે ત્યાં નામ લખેલા છે. જ્યારે મેં અહીંયા પૂછ્યું, જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે કોના નામ છે, ત્યારે કોઈકે મને કહ્યું કે બાજુમાં સ્મશાન આવેલું છે એટલે જેનો પણ દેહાંત થતું હોય તો તેમના નામ કોઈ લખીને જતું હોય છે. કોઈ યાદગીરી માટે પોતાના નામ પણ આ પથ્થરો પર કોતરીને જતું હોય છે. પરંતુ આ પથ્થર હું આપને બતાવવા ઈચ્છીશ કે જે વર્ષો જૂના છે અને અહીંયા પણ આપ જોવા મળી રહ્યું છે કે શિવલિંગ અહીંયા છે. આ સાથે જ અહીંયા કોતરણી કરેલી જે મૂર્તિઓ છે તે પણ છે. બની શકે કે શિવ પાર્વતીની આ મૂર્તિ હોઈ શકે, કારણ કે અહીંયા સામે જ શિવલિંગ મૂકવામાં આવ્યું છે. આ સાથે જ અહીંયા પણ આપ સુંદર કોતરણીવાળી વર્ષો જૂની આ મૂર્તિ પણ આપ જોઈ રહ્યા છો. એટલે જ્યારે પણ આપ કદાચ અહીંયા આવશો તો ઇતિહાસ સાથે રૂબરૂ થશો એ વાત ચોક્કસ છે. અને જેટલા તમે આગળ જાણવાનો પ્રયત્ન કરશો કંઈક ને કંઈક નવી બાબત આપને જાણવા મળશે. પોતાનું બાળક કોને પ્રિય ન હોય. અહીં એવી માન્યતા છે કે જો બાળક બીમાર થાય તો અહીંની માનતા માનવાથી તે બાળક સાજું થઈ જાય છે. માટે ચોલ ક્રિયા કરાવી અને લોકો તેમની બાધા પણ પૂર્ણ કરવા માટે અહીં આવતા હોય છે. આ મંદિરનું એટલું મહત્વ છે કે અહીંયા તમે કોઈ બી બાધા રાખો કે બાળક નાનું હોય ત્યારે એને બીમાર વારે ઘડીએ થતું હોય ને તમે એને વાડ ઉતારવાની જો બાધા રાખો તો એ તૈયારીમાં એને સાજું થઈ જાય છે. એટલે અમારા બાબાને અહીંયા જ રાખી હતી બાધા, તો આજે એની આ ક્રિયા કરવા માટે, ચૌલ ક્રિયા માટે જ આવ્યા છીએ અહીંયા. લોકો આ પૌરાણિક જગ્યા ઉપર ઘણી આસ્થા અને શ્રદ્ધા સાથે આવતા હોય છે અને કહેવાય છે કે માનો તો બધું જ હોય છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો અહીંયા કેટલાક પથ્થર પડ્યા છે અને પથ્થરની ઉપર આ પથ્થર છે. એકચ્યુઅલી લોકો માને છે કે આ પથ્થરની ઉપર જેટલા પથ્થર આપણે મૂકવામાં આવે એટલા માળનું ઘર થતું હોય છે અને આ રીતે લોકો ઘર બનાવતા હોય છે. તો એક પથ્થરની ઉપર બીજો પથ્થર મૂકે છે અને ત્યારબાદ લોકો માને છે કે જેટલા માળનું તેઓએ ઘર બનાવવું હોય, તેમની ઈચ્છા હોય એટલા પથ્થર મૂકી અને તેઓ માનતા હોય છે કે આટલા માળનું મારું ઘર બને. જો કે અહીં આવતા લોકો માને છે કે આ સ્થળને સ્વચ્છ રાખવાની જરૂર છે. જો કે તેની જવાબદારી પણ આપણી પોતાની જ રહેલી છે. કે જ્યાં રોજના લગભગ 3 થી 4 ટ્રાવેલ્સ રોજની ટ્રાવેલ કરે છે. અહીંયા રોડનું આજુબાજુનું પબ્લિક બી એટલું આવે છે કે અહીંયા આગળ સ્વચ્છતા થોડી જાળવવી બહુ જરૂરી છે. અને આ જગ્યા ડેવલપ થશે તો બહુ સારામાં સારી અહીંયા આગળ અહીંયા આગળ પવિત્ર સ્થળ બની શકશે કે જેનાથી આગળના ફ્યુચરને આપણે અહીંયા આગળ ડેવલપ કરી શકશું. પંચમહાલ ગોધરાનું નામ થઈ શકે એવું છે આ જગ્યાથી. અંતમાં એટલું જ કહીશું કે આવી જે પૌરાણિક જગ્યાઓ છે તેને વિકસાવવાની ખાસ જરૂર છે અને ખાસ કરીને જે પણ પ્રવાસીઓ આવતા હોય છે તેઓએ પણ ગંદકી ન કરવી જોઈએ. સ્વચ્છતા જાળવવાની ખાસ જરૂર છે. આશા રાખીએ કે આજનો આ એપિસોડ આપને પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો જરૂરથી આ જે સ્થળ છે તેની મુલાકાત લેજો. કેમેરામેન પ્રકાશ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી,
ટુવા.